સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુર નજીક ખેડૂતોનો રોષ ભભૂક્યો। ખેમાણા ટોલ ટેક્સ ઉપર મહારેલી, રોડ નહીં તો ટેક્સ નહીંનો નાદ। પાલનપુરમાં અદાલત ખસેડવાનો વિરોધ વકર્યો। ન્યાયનો અધિકાર દૂર નહીં ખસેડાયની માંગ સાથે વકીલો મેદાનમાં। ડીસામાં રેતી ભરેલા ડમ્પરનો આતંક, યુવક કચડાતા કરુણ મોત। ખનન માફિયાઓ સામે પ્રજાનો રોષ ભભૂક્યો। બનાસકાંઠાના પ્રાચીન શિવાલયોમાં શ્રાવણનો અનોખો સંગમ, ભક્તિ, ઇતિહાસ અને પ્રકૃતિની ત્રિવેણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા ઉપર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે વળતા આજે હજારોની સંખ્યામાં ખેડૂતો પગપાળા મહારેલી યોજી ખેમાણા ટોલ ટેક્સ પહોંચી ત્યાં ધરણા પ્રદર્શન યોજ્યા હતા। આજે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ પાલનપુરના હેબતપુરા પાટિયા પાસે 5000 જેટલા ખેડૂતો અને સ્થાનિક લોકો એકત્રિત થયા હતા। ટોલ મુક્તિ માટે રોષે ભરાયેલા ખેડૂતો અને વેપારીઓએ હાથમાં બેનરો અને ડીજે સાથે હેબતપુરાથી ખેમાણા ટોલ ટેક્સ સુધી 2 કિલોમીટર લાંબી પગપાળા મહારેલી યોજીને સૂત્રોચ્ચાર કરતા ખેમાણા ટોલ ટેક્સ પહોંચી ખેડૂતોએ ટોલ ટેક્સ ઉપર બેસી ધરણા યોજી ટોલ મુક્તિ માટે સૂત્રોચ્ચાર કર્યો હતો અને ટોલ ટેક્સની આજુબાજુના 20 ગામોના લોકોએ ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા અને સર્વિસ રોડ બનાવવા માટેની ટોલ ટેક્સના અધિકારીઓ પાસે ઉગ્ર રજૂઆત કરી હતી। ટોલ ટેક્સના અધિકારીઓ 15 દિવસનું અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ, ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈ ટોલ ટેક્સ ઉપર પહોંચી રસ્તો બંધ કરી ઉગ્ર આંદોલન કરશે અને આજથી જ 20 ગામોના લોકોને ટોલ ટેક્સ ન ભરવાનું આહવાન કર્યું હતું। કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। અમે આ ટોલ નાકાવાળાને એવું કહીએ છીએ કે તમે કાયદામાં રહો, પછી અમે કાયદામાં રહીશું। આ ટોલ નાકું છે એ પાલનપુરની નગરપાલિકાથી 6 કિલોમીટરની દૂરી ઉપર છે, એ કાયદેસર 10 કિલોમીટરથી દૂર હોવું જોઈએ। એટલે આ ટોલ નાકું ખરેખર ખોટું છે। બીજું, ગડકરી સાહેબ જો વિધાન લોકસભામાં એવું કહેતા હોય કે 20 કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ ન લેવો જોઈએ, અમારા બાળકો ભણવા જતા હોય તો અમારી ગાડીઓનો હેરાન કરવામાં આવે છે। પાલનપુરથી આજુબાજુના રોડો ઉપર, બીજા સિંગલ રોડો ઉપર મોટી મોટી ટ્રકો હેડે છે, અમારા રોડ તૂટી જાય છે અને દર વર્ષે 10થી વધારે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે આ ટોલ નાકાને લીધે। એટલે જે લોકોને નુકસાન થાય છે, આજુબાજુના 20 કિલોમીટરના લોકોને આ સતત અહીંયા એના બોન્સોરો રાખે છે અને ધાક ધમકીઓ આપે છે। સતત અમારા પરિવાર સાથે અમે જતા હોઈએ તો પણ હેરાન કરવામાં આવે છે। આખરે કંટાળેલા 5000થી વધારે લોકોએ આજે આંદોલન કર્યું છે। આ જો અમને સફળતા નહીં આપે તો આવનાર સમયમાં અમે અમારા ટ્રેક્ટરો, પશુઓ સાથે આ ટોલ નાકા ઉપર બેસી જવાના છીએ। આખું ટોલ નાકું બ્લોક કરી દેવાના છે। જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। 15 દિવસનો અમે અલ્ટિમેટમ આપ્યો છે। જો અમને ન્યાય મળે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો સાથે અમે લડી લઈશું। આજે અમે અમીરગઢ અને પાલનપુર તાલુકાના ખેડૂતોએ અમારા ખેમાણા ટોલ નાકા માટે જે આંદોલન કર્યું છે અને એના અંદર 4 થી 5000 ખેડૂતો અમે અહીંયા આગળ આવ્યા છીએ। અમારી માંગ એટલી છે કે આ ખેમાણા ટોલ નાકા બન્યાને આજે 18 વર્ષ, 20-25 વર્ષ થઈ ગયા છે। એમાં 18 વર્ષથી આ લોકોએ અમારા જોડેથી આજ સુધી ટોલ ટેક્સ લીધો નથી અને અત્યારે કેમ?
બીજા નંબરના અંદર કે આ ટોલ નાકું જે છે એ નગરપાલિકાના દાયરાથી ખૂબ જ અંદર બનેલું છે, એને દૂર ખસેડવામાં આવે. એમને ખાસ અમારી ઉગ્ર અપીલ છે કે જો આ ટૂંક સમયના અંદર જો આપણે ટોલ ટેક્સ બંધ નહીં કરે તો આવનારા સમયના અંદર આ ખેડૂતો રોડ રસ્તા જેવું આંદોલન પણ કરી શકે છે. બીજામાં ખાસ એવું કહેવાનું છે કે અહીંના જે ટોલ મેનેજર છે, જે અહીંયા ટોલનું સંચાલન કરે છે, એ આ ટૂંક સમય પહેલાં જે અમારા ખેડૂત સંઘાતે જે ખરાબ વ્યવહાર કર્યો છે એમને સજા મળશે ને મળશે જ. અમે લોકોએ સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે જો આપણો ખેડૂતનો જગતનો તાત જે કહેવાતો ખેડૂત જો રસ્તા ઉપર આંદોલન કરવા આવે અને આવા એને ધક્કા ખાવા પડે તો એ સરકારને કેટલી શરમજનક વાત છે, એ અમને ધ્યાને લેવી પડશે. અમે ભારતીય કિસાન સંઘના નેતા જે પણ આંદોલન કર્યું છે એ શિસ્તબદ્ધ રીતે અમે કર્યું છે અને એની નોંધ સરકારે લઈ અને તરત આ ટોલ નાકું બંધ થાય એવી અમારી દરેક ખેડૂતની રજૂઆત છે. જોકે ખેડૂતોના આંદોલન બાદ ટોલ ટેક્સના મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે નિવેદન આપ્યું છે કે ટોલ ટેક્સ આસપાસના ગામોના સ્થાનિક ખેડૂતોને ટોલ ટેક્સ ઉપરથી પસાર થવા માસિક પાસની જોગવાઈ છે, છતાં પણ ખેડૂતોની માંગ અમે ઉપર પહોંચાડીશું અને જો સર્વિસ રોડ માટે અમે કંઈ પણ કહેવાના હકદાર નથી. દ્વારા જે આંદોલન કરવામાં આવેલ હતું તેમાં અગાઉ પણ જેમ કે અમે જણાવેલ હતું અને અગાઉ પણ એમની માંગ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડેલ હતી અને આજે પણ જે એમની માંગ છે એ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને માન્ય ગણાશે. સાહેબ, ટોલ ટેક્સના શું નિયમો છે? 20 કિલોમીટરના અંતરમાં આવતા જે ગામો છે તેના સ્થાનિકોને મફત જવા દેવાના નિયમો છે કે એમના પાસે કયા પ્રકારના વસૂલાત કરવામાં? નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ફી રેટ નોટિફિકેશન જે 2025-26 ખેમાણા ટોલ પ્લાઝાનું જે છે એના તહેત દરેક 20 કિલોમીટરમાં રહેતા દરેક ગામના વસવાટ કરતા વિલેજર્સને ₹350 લોકલ મંથલી પાસ જે છે એ એમને આપવામાં આવે છે. ₹350 માસિક પાસ છે જે એમના ફાસ્ટેગની અંદર રિચાર્જ કરી આપવામાં આવતું હોય છે. એ જ રૂલ છે, એના સિવાય બીજો કોઈ રૂલ હાલ તો છે નહીં. આ રૂલ શરૂઆતથી જ છે. હોઈ શકે કે કદાચ એમને જે પહેલાં જે ઓપ્શન બેઝ સિસ્ટમ હતી એમાં કદાચ કોઈક જબરજસ્તીથી કાં તો એમની રીતે કોઈ પણ રીતે ફ્રી ગયા હોય. બાકી ભારત સરકારના જે નિયમ પ્રમાણે એટલે કે મોર્થની જે ગાઈડલાઇન છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જે ગાઈડલાઇન છે એના પ્રમાણે 20 કિલોમીટરમાં વસવાટ કરતા દરેક વિલેજર્સ અને કાર ધારક, વ્હાઇટ નંબર પ્લેટ કાર ધારકને ₹350 માસિક પાસ છે જેમાં એમને અનલિમિટેડ ટ્રીપ મળે છે. સર્વિસ રોડની માંગ જે એમની છે એ મારા હાથમાં છે નહીં. એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું એમાં કોઈ ડિસિઝન ના લઈ શકું અને ભારત સરકારના રિલેટેડ મેટર છે એટલે એમને જે કંઈ પણ માંગ હોય એને છે એમાં રજૂ કરી શકે છે. ના, આધાર કાર્ડનો એવું કોઈ રૂલ નથી. એમના જનરલી શું છે કે એમના એક એવા ક્વેશ્ચન હતા કે ગડકરી સાહેબશ્રી દ્વારા જે આપણા મિનિસ્ટર સાહેબશ્રી દ્વારા આધાર કાર્ડની કોઈ વાત કરેલી છે કોન્ફરન્સમાં, તો એમાં હું તમને ક્લિયર કરીશ કે આધાર કાર્ડ એટલા માટે છે કે ₹350 જે માસિક પાસ છે એમાં સપોઝ કે આપની આરસી બુક 20 કિલોમીટરથી બહારના કોઈ એડ્રેસની હોય પણ સેમ નામની આપનું આધાર કાર્ડ જો 20 કિલોમીટરના અંદર આવતું હોય તો આપને લોકલ પાસ રિચાર્જ કરી આપવામાં આવશે જેની માસિક અવધિ અનલિમિટેડ ટ્રીપ સાથે રહેશે. ખેડૂતોએ ખેમાણા ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે મહારેલી યોજી રોષ ઠાલવ્યો છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને ટોલ મુક્તિ મળશે કે પછી ખેડૂતો આગામી સમયમાં પોતાના પશુઓ અને ખેતીના સાધનો લઈને મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ટોલ ટેક્સ ઉપર પહોંચી ઉગ્ર આંદોલન કરે છે. બનાસકાંઠાના થરાદમાં આવેલા ભીમરાવ નગર સોસાયટીમાં નટુભાઈ વાણિયા દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવે સમાજને એક સકારાત્મક સંદેશો આપ્યો છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને દીકરીઓને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. છેલ્લા 5 વર્ષથી નટુભાઈ વાણિયા દ્વારા દીકરીઓ અને કુંવારી કન્યાઓ માટે માટીના કાનુડા બનાવવામાં આવે છે અને તેમને રમવાની તક પૂરી પાડવામાં આવે છે. આ સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન થાય છે. આ વર્ષે તેમણે 2 દીકરીઓને વિશેષ ભેટ આપીને આ ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી, જેને જોઈને ઉપસ્થિત મહેમાનો ભાવવિભોર થયા હતા. નટુભાઈનો આ પ્રયાસ સમાજમાં દીકરીઓને સન્માન અને પ્રોત્સાહન આપવાનું એક ઉદાહરણ પૂરું પાડે છે. તેમનું આ કાર્ય યુવાનો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યું છે, જે સમાજમાં સંવેદનશીલતા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ ધાર્મિક ઉજવણીમાં કાનુડા રાસ ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ કાપડી અને સોનુ ગોહિલ દ્વારા ગવાયેલા રાસ ગરબાએ ઉત્સાહમાં વધારો કર્યો હતો. મહિલાઓએ આખો દિવસ દેશી ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવીને આનંદપૂર્વક ઉજવણી કરી હતી. જનની જડ તો કાકા કાકા સુર નહીં તો રેતે વાંચણી તારું મત ગુમાવી સુર. એટલે સાહેબ આપણા વાવ ત્રણ પંથકની અંદર એવા દાનગીર સાહેબ, નટુભાઈ વાણિયા સાહેબ એ સમાજના દરેક કાર્યની અંદર નાના મોટા પ્રસંગની અંદર
પોતાની યથાશક્તિ દાન આપે છે. એમ કહી શકાય કે આપણા અનુસૂચિત સમાજની અંદર એક ભામાશા તરીકે આપણે એમને ઓળખી શકીએ. અને દર છેલ્લા 5 વર્ષથી જન્માષ્ટમીનો પર્વ ઉજવે છે. અને જન્માષ્ટમીના પર્વ નિમિત્તે કળકુવાસીને જે કંઈ પણ મહેમાનો આવે છે તેમને ભાવભર્યું ભોજન કરાવે છે અને કળકુવાસીને યથાશક્તિ દાન આપે છે, ઇનામ આપે છે, પ્રોત્સાહિત કરે છે. અને ભગવાન માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે નટુભાઈ વાણિયા સાહેબને ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ માન સન્માન અપાવે એવી આજના દિવસે મારી દિલથી પ્રાર્થના. હર હર મહાદેવ. થરાદના ભીમરાવ નગર સોસાયટીમાં થયેલી આ અનોખી ઉજવણીએ સમાજમાં દીકરીઓના સન્માન અને સ્ત્રી સશક્તિકરણનો એક મજબૂત સંદેશો આપ્યો છે. બનાસકાંઠાના ધાનેરા શહેરમાં ચૌધરી સમાજે કૃષ્ણ જન્મોત્સવની પૂર્ણાહુતિ એક અનોખી રીતે કરી, જેમાં સમાજની એકતા અને પરંપરાગત સંસ્કૃતિના દર્શન થયા. આ તહેવાર સમાજ માટે એક મોટા મેળા જેવો બની રહ્યો હતો. ધાનેરા તાલુકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી જૂના રિવાજો પ્રમાણે થાય છે. યુવતીઓ અને મહિલાઓ માટીના કાનુડા અને રાધાની મૂર્તિઓ બનાવીને પારંપરિક પોશાકોમાં સજ્જ થઈ કૃષ્ણ ભક્તિના ગીતો ગાય છે. આ ઉત્સવ સતત 3 દિવસ સુધી ચાલે છે, જેમાં આઠમ પછી નવમના દિવસે કાનુડાનું વિસર્જન કરવામાં આવે છે. આ પ્રસંગે ધાનેરાના ઊંટવેલિયા હનુમાનજી મંદિર ખાતે ચૌધરી સમાજના હજારો સભ્યો એકસાથે ભેગા થઈ ભોજન પ્રસાદ લે છે. આ આયોજનથી સમાજના યુવાનો અને વડીલો વચ્ચેની એકતા વધુ મજબૂત બને છે. આધુનિક યુગમાં પણ ધાનેરાના ગામડાઓ અને શહેરમાં તહેવારોની ઉજવણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ થાય છે. ખાસ કરીને નાની દીકરીઓના પરંપરાગત પોશાકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કૃષ્ણ જન્મોત્સવની પૂર્ણાહુતિના ભાગરૂપે કલાકો સુધી કૃષ્ણ ભક્તિ કર્યા બાદ વાજતે ગાજતે રાધાકૃષ્ણની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઊંટિયા હનુમાન મંદિરે કોરોના ટાઈમથી છેલ્લા 4-5 વર્ષથી અમે કાર્યક્રમ કરીએ છીએ કૃષ્ણ ભગવાનનો. અને બધા ગામ લોકો ભેગા મળી ગામની દરેક બહેનોને દીકરીઓને બોલાવી અને જમણવાર સાથે સારો પ્રોગ્રામ થાય છે. આ છેલ્લા 4-5 વર્ષથી અમે કાર્યક્રમ કરીએ છીએ. ઉત્સવ શું હોય તમારો કાર્યક્રમ શું હોય? ઉત્સવ એમાં કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને વિસર્જન સુધીની બધી પ્રવૃત્તિઓ થાય છે. ધાનેરા ગામમાં અમારે આઠમના દિવસે સૌપ્રથમ માટી લેવા જવામાં આવે છે. પછી કૃષ્ણ ભગવાનનો 12 વાગ્યે જન્મ કરવામાં આવે છે. 9ના દિવસે અમારા ગામમાંથી પટેલ ભાઈઓ એને પાછો વાળે છે. અને 10મના દિવસે આખું ગામ વતી અમારા હનુમાનના મંદિરે એનું જમણવાર રાખવામાં આવે છે. અમે આખા સૌ ગ્રામજનો સાથે મળીને ભોજન લઈએ છીએ. ત્યારબાદ કૃષ્ણ ભગવાનનું વિસર્જન કરીએ છીએ. આમ ધાનેરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માત્ર એક ધાર્મિક પર્વ ન રહેતા સમાજને એક તાંતણે બાંધવાનું અને સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ બની રહે છે. સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ દેશી કાનુડાની પરંપરા જીવંત જોવા મળી રહી છે. ખાસ કરીને આકોલી ગામમાં મહિલાઓએ આ પરંપરાને જાળવી રાખી અનોખી રીતે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. આ પરંપરા મુજબ જન્માષ્ટમીના પાવન પર્વે મહિલાઓ તળાવમાંથી કાચી માટી લાવીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ બનાવે છે. 3 દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ તેઓ દેશી ઢોલના તાલે એકસાથે ભેગા થઈ કાનુડો રમીને આનંદ માણે છે. આ ઉજવણીમાં સૌથી ખાસ વાત એ છે કે લગ્ન પછી પણ બહેનો પોતાના પિયર આવીને બાળપણની સખીઓ સાથે આ પર્વની ઉજવણી કરે છે અને જૂની યાદો તાજી કરે છે. આકોલી ગામમાં પહેલા અલગ અલગ સમાજ દ્વારા કાનુડા બનાવવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે ગામના નવા ચૂંટાયેલા મહિલા સરપંચ ગોમતીબેન માળી અને ગામના આગેવાનોએ તમામ સમાજના કાનુડાને એક જ જગ્યાએ રાખીને ભોજન પ્રસાદનું આયોજન કર્યું હતું. આ પહેલથી ગામમાં સમાનતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની છે.
સંધ્યાકાળે મહિલાઓ માટીથી બનેલા કૃષ્ણ અને શારદાની મૂર્તિઓનું તળાવમાં વિસર્જન કરે છે. વિસર્જન બાદ તેઓ એકબીજાને ભાવપૂર્વક વિદાય આપે છે. દાંતીવાડાના ગ્રામીણ વિસ્તારોમાં જન્માષ્ટમીની આ પરંપરાગત ઉજવણી માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ સંસ્કૃતિ, સંબંધો અને બાળપણની મીઠી યાદોને જીવંત રાખવાનું એક માધ્યમ પણ છે. આકોલી ગામમાં વર્ષોથી કાનુડાનો પ્રોગ્રામ બનતો હતો, પણ એ અલગ અલગ બનતો હતો. આ વર્ષે કાનુડાનો પ્રોગ્રામ 4 કાનુડા છે એ એક જ જગ્યા ઉપર મહાદેવના મંદિર પ્રોગ્રામ રાખેલો છે. ખૂબ સારું છે. આ ગામની એકતા છે. સરપંચ શ્રી ગોમતીબેન ચૂંટણા પછી ગામની એકતા બહુ સરસ લાગે છે અને આવી એકતા જળવાઈ રહે એવું ઈચ્છું છું. મારું નામ ચૌધરી ડાયાભાઈ રઘનાથભાઈ. હિન્દુ ધર્મની પરમ પૌરાણિક રીતે માનવામાં આવે જન્માષ્ટમી ઉત્સવ, તો અમારા ગામમાં વર્ષોથી જન્માષ્ટમી ઉત્સવ મનાવવામાં આવે છે. જ્યારે હરેક જ્ઞાતિમાં કાનુડા નિમિત્તે અલગ અલગ સમાજના લોકો રહે છે. જ્યારે 4 કાનુડાનું આયોજન કરવામાં આવેલ છે. આ ફેરે 4 કાનુડાનું આયોજન અમારા પૌરાણિક ધાર્મિક જગ્યા જેવી ગોંદગીરી મહારાજની જગ્યા છે, એમાં અમારા નવનિયુક્ત સરપંચ ગોમતીબેન માળીના સહયોગથી આજે જગ્યામાં 4 કાનુડાનું એક જ જગ્યાએ જમણવાર અને જન્માષ્ટમી મહોત્સવનો ઉત્સવ રાખવામાં આવેલ છે. તે બદલ ગોમતીબેન માળીનો ખૂબ ખૂબ આભાર. આ રીતે દાંતીવાડા પંથકમાં જન્માષ્ટમીની ઉજવણી તેના પરંપરાગત અને સામાજિક મૂલ્યોના કારણે અનોખી ઓળખ ધરાવે છે. ડીસામાં આજે સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દિવસભરના ઉકળાટ બાદ સાંજે 5:30 વાગે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, જેના પગલે શહેરમાં પાણી ભરાઈ જવાની પણ ઘટનાઓ સામે આવી હતી. વરસાદની તીવ્રતા એટલી હતી કે વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ હતી. વરસાદના પગલે રસ્તાઓ પર લોકોની અવરજવર શાંત થઈ ગઈ હતી અને જનજીવન પ્રભાવિત થયું હતું. સાંજે ડીસામાં થયેલા વરસાદના પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં અદાલત ખસેડવાનો વિરોધ વકર્યો. ન્યાયનો અધિકાર દૂર નહીં ખસેડાયની માંગ સાથે વકીલો મેદાનમાં. ડીસામાં રેતી ભરેલા ડમ્પરનો આતંક, યુવક કચડાતા કરુણ મોત. ખનન માફિયાઓ સામે પ્રજાનો રોષ ભભૂક્યો. બનાસકાંઠાના પ્રાચીન શિવાલયોમાં શ્રાવણનો અનોખો સંગમ. ભક્તિ, ઇતિહાસ અને પ્રકૃતિની ત્રિવેણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ: આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો.
બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુરમાં આવેલી જિલ્લા અદાલતને જગાણા ખસેડવાની હિલચાલ સામે વિરોધ ઉઠ્યો છે. આજે પાલનપુર બાર એસોસિએશન દ્વારા પણ અદાલતોને જગાણા ખસેડવા સામે વિરોધ જતાવવામાં આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના જોરાવર પેલેસમાં જિલ્લા અદાલત સહિતની તમામ કોર્ટો આવેલી છે, જે અદાલતોને પાલનપુરથી 7 કિલોમીટર દૂર જગાણા ગામમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે પાલનપુર બાર એસોસિએશન દ્વારા કોર્ટો જગાણા ખસેડવાનો વિરોધ કરતો ઠરાવ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. અહીંયા અમે ઉપસ્થિત છીએ. મુખ્ય મુદ્દો એ છે કે પાલનપુર જે આ જિલ્લા અદાલત છે જગાણા ખસેડવાની છે, તો આ એકલા વકીલોનો પ્રશ્ન નથી, જાહેર જનતાનો પ્રશ્ન છે. અને પાલનપુર એ બનાસકાંઠાનું હૃદય કહેવાય છે, અને હૃદયમાંથી આ મુખ્ય વસ્તુ અહીંથી આ કેમ્પસ આખું જતું રહે તો એ આ હૃદય દૂર કરવા જેવી વાત છે આખી. રોજના 3000 જેટલા અસીલો અને સાથે જાહેર જનતા જે અહીંયા આવે છે આ કેમ્પસની અંદર અલગ અલગ કામો લઈને, એમના ઉપર જ મોટો બોજો પડે છે. એટલે દરેક સ્વૈચ્છિક સંસ્થાઓ, અહીંના એસોસિએશનો, આજુબાજુના જે લાગુ પડતી બધી ગ્રામ પંચાયતો, આજુબાજુ અમારા ક્રાઇટેરિયામાં જે નજીકમાં જે કોર્ટો આવે છે, અમીરગઢ, વડગામ, દાતા, એ બધા જ લોકોએ આ અભિયાનની અંદર જોડાવવું જોઈએ. અને આ કોર્ટ કેમ્પસ જગાણા ન જાય એ જાહેર જનતાના હિતની વાત છે, તો બધા જોડાય એવી આ પત્રકારોના માધ્યમથી અમે લોકો વિનંતી કરીએ છીએ. જય હિન્દ. જોકે કોર્ટ સંકુલ જગાણા ખસેડવાથી જિલ્લાભરના પક્ષકારો ઉપર આર્થિક બોજો વધશે, જેથી શહેરની વિવિધ સંસ્થાઓ અને પ્રજાજનો માટે પણ કોર્ટો ખસેડવા સામે લડતમાં જોડાવા વકીલોએ અનુરોધ કર્યો હતો. પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે પાલનપુર બાર એસોસિએશન વતી હું જાહેર જનતાને, જુદી જુદી સંસ્થાઓને અને જે કંઈ પણ ગ્રામ પંચાયતો છે, જુદા જુદા વકીલ મંડળોને એક વિનંતી કરું છું કે પાલનપુર જોરાવર કેમ્પસમાં જે કોર્ટ સંકુલ આવી રહી છે એને બહાર લઈ જવાની, અહીંથી 8 કિલોમીટર દૂર લઈ જવાની જે તજવીજ ચાલી રહી છે, એના માટે અમે જુદી જુદી જગ્યાએ લેખિત, રૂબરૂમાં રજૂઆતો કરી છે. અમારી રજૂઆતો કેટલીક જગ્યાએ સફળ રહી છે, પરંતુ અમને કોઈપણ રીતના સાંભળ્યા વગર અહીંથી કોર્ટ સંકુલ બહાર લઈ જવા માટેનું જે હુકમ થયેલો છે એ હુકમને અમે અમારું એસોસિએશન વખોડી નાખે છે. અને અમારી જે આ લડત છે એ લડતમાં જુદી જુદી સંસ્થાઓ અને જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે એ પણ અમારી સાથે જોડાય, કારણ કે પરિણામ સ્વરૂપે વકીલ કરતાં પણ જે કંઈ પણ પક્ષકારો કોર્ટમાં આવવાના છે એમને મોટો આર્થિક બોજો પડવાનો છે. અને એના માટે અમે જાહેર જનતાને, જુદી જુદી સંસ્થાઓને અપીલ કરીએ છીએ કે અમારી આ લડતમાં એ અમારી સાથે જોડાય અને ભવિષ્યમાં આ લડત માટે અમારે જે કંઈ પણ કરવું પડશે એ કરવા અમે હર હંમેશ પાલનપુર બાર એસોસિએશન તૈયાર છે અને એ કરીશું જ અમે. શ્રદ્ધાના પ્રતીક એવા અંબાજી કોટેશ્વર મહાદેવ મંદિરમાંથી એક ગંભીર ચોરીની ઘટના સામે આવી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ ઐતિહાસિક મંદિરમાંથી શિવલિંગ ઉપરની 21 કિલો ચાંદીની જળાધારીની ચોરી થઈ છે, જેની બજાર કિંમત આશરે 21 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે. આશરે 15 દિવસ પહેલા જોધપુરના એક ભક્તે શ્રાવણ માસના પવિત્ર સોમવારે શિવલિંગ ઉપર 18 કિલો ચાંદીની જળાધારી ભેટ કરી હતી. આ ઘટનાથી શિવભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને ગુનેગારોને પકડવા માટે ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. હાલ તકેદારીના ભાગરૂપે મહાદેવ મંદિરને શિવભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને મંદિર પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ચોરીના કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવશે તેવી આશા છે. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ગોલપ નેસડા ગામે જિલ્લાની સૌથી મોટી ગૌશાળાનું નિર્માણ થયું છે. ભાગેશ્વર ગૌશાળા નામે શરૂ થયેલી આ ગૌશાળા 800 એકરથી વધુ જમીનમાં આકાર લઈ રહી છે. આ ગૌશાળાને સાકાર કરવા માટે ગામના 200 જેટલા યુવાનોએ છેલ્લા 6 મહિનાથી સખત મહેનત કરી છે. તેમણે ગાંડા બાવળોથી ભરેલી વિશાળ જમીનને સાફ કરીને ગૌશાળા માટે તૈયાર કરી છે. આ યુવાનોએ પોતાના ખર્ચે ટ્રેક્ટર, જેસીબી અને લોડર જેવા સાધનોનો ઉપયોગ કર્યો હતો. હાલમાં ગૌશાળામાં લગભગ 350 જેટલી રખડતી ગાયોને આશ્રય આપવામાં આવ્યો છે અને તેમના માટે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભવિષ્યમાં અહીં 50,000થી વધુ ગાયો અને નંદીઓને રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે, જેમાં બીમાર પશુઓ માટે પણ અલગથી સુવિધા હશે. આ ગૌશાળાના નિર્માણમાં ટ્રસ્ટી રામજીભાઈ મજેઠિયા, વારાહી ગૌશાળાના ટ્રસ્ટીઓ અને અનેક વિદેશી દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો છે. આશરે 1 કરોડથી વધુના ખર્ચે આ ગૌશાળા તૈયાર થઈ છે. ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું છે કે આવનારા સમયમાં ગામના બાળકો માટે બાલવાટિકાથી કોલેજ સુધીના શિક્ષણની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. ગૌશાળાના ઉદ્ઘાટન પ્રસંગે સંતો, મહંતો, વડીલો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભાબર જલારામ ગૌશાળાના આયોજકે ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી ગાય આધારિત ખેતી અપનાવવા અપીલ કરી હતી, જેથી જમીન અને લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે. આ ગૌશાળા માત્ર પશુઓ માટે જ નહીં, પરંતુ સમાજ અને પર્યાવરણ માટે પણ એક પ્રેરણાદાયક પહેલ બની રહી છે. બનાસકાંઠાના ડીસા પંથકમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જૂના ડીસા વાસણા રોડ ઉપર બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પરનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે સવારે એક ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરના ટાયર નીચે કચડાતા એક એક્ટિવા ચાલકનું કમકમાટી ભર્યું મોત થયું છે. મૃતક યુવકની ઓળખ વાસણા ગામના 30 વર્ષીય પરેશકુમાર ગેલોત તરીકે થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે મોટા પાયે રેતીનું ખનન થઈ રહ્યું છે. આ રેતી ભરેલા ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોવાથી અકસ્માતનો ભય હંમેશા રહે છે. આજે આ બેદરકારીનો ભોગ એક યુવાન બન્યો છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ ઘટના સ્થળે ભેગા થઈ ક્વોરી સંચાલકો અને ખાણ ખનીજ વિભાગની નિષ્ક્રિયતા સામે હોબાળો મચાવ્યો હતો. તેમનો સીધો આરોપ છે કે અધિકારીઓ આ ખનન માફિયાઓને છાવરી રહ્યા છે, જેના કારણે તેઓ કોઈ પણ ડર વગર આ ધંધો ચલાવી રહ્યા છે. સ્થાનિકોએ સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની અને ગેરકાયદેસર રેતીની હેરાફેરી કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર બનાસકાંઠામાં ચાલતા ખનન માફિયાઓના રાજને ખુલ્લો પાડ્યો છે. આ સમાચારથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કઈ રીતે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહી છે. આશા રાખીએ કે તંત્ર આ મામલે કડક પગલાં ભરીને જવાબદારો સામે કાર્યવાહી કરશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના પ્રાચીન શિવાલયોમાં શ્રાવણનો અનોખો સંગમ, ભક્તિ, ઇતિહાસ અને પ્રકૃતિની ત્રિવેણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત.
આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલા પાટણ ગામના તળાવ કિનારે સ્થિત પ્રાચીન અને ઐતિહાસિક મુળેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ મંદિરનું નિર્માણ લગભગ 1250 વર્ષ પહેલા પાટણના રાજા મૂળરાજ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હોવાનું મનાય છે. આ કારણે જ આ મંદિરની શ્રદ્ધાળુઓમાં વિશેષ આસ્થા રહેલી છે. શ્રાવણના છેલ્લા સોમવાર નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શ્રાવણ માસ ઉપરાંત મહાશિવરાત્રી પર્વ દરમિયાન પણ આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને મહાશિવરાત્રીએ અહીં ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાય છે. અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે અને દાંતા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ સેબલિયા મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ મંદિર કુદરતી સૌંદર્ય અને શાંત વાતાવરણથી ઘેરાયેલું છે, જેના કારણે અહીં આવતા ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. મંદિર પરિસરમાં ડુંગરપુરી મહારાજની ધૂણી પણ આવેલી છે, જેની ભક્તોમાં વિશેષ આસ્થા છે. આજના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભોલેનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભીડ જોવા મળે છે, પરંતુ છેલ્લા સોમવારે આ ભીડમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ગામ શિવસેવાડી માતે ગામ બસી દેવડુંગરપુરી મહારાજની ધોની શિવસેવાડી માતે અમારી બહુ ઐતિહાસિક પુરાણી મહાદેવની જગ્યા છે. આજથી 150 વર્ષ પહેલાંની દેવડુંગરપુરી મહારાજની ધોણી છે. બધા 3 શિવલિંગ છે. માધવાનાથી એક પારે પડી બધા એટલે એના સિવાય બીજો અંદર વાઈટ બહુ વાંધો નથી અને ઉપર અમર કંડે ગંગાધર. નમસ્કાર. દાંતા તાલુકાના અંતરાળ વિસ્તારમાં આજે અમે શ્રાવણ માસના છેલ્લા સોમવારે આજે અમે મહાદેવના મંદિરની તમે દર્શન કરાવીશું. તે દાંતાના લગભગ 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે. કહેવાય છે કે 150 વર્ષ જૂનું મંદિર છે ત્યાં, અને તેઓ પહાડોની આસપાસના વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય નજારો છે એવો, અને 2 પન્ને પહાડોની વચ્ચે આ મંદિર આવેલું છે. તે નિહાળો અમારી આ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી. બીકે ન્યૂઝ ચેનલ સાથે સાજન ઠાકોર, દાંતા, બનાસકાંઠા. બનાસકાંઠાના લાખણીથી 5 કિલોમીટર દૂર આવેલા જસરા ગામમાં સ્થિત 500 વર્ષથી પણ વધુ પ્રાચીન શ્રી બુઢેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આખું મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. મંદિરનો ઇતિહાસ રાજાશાહીના સમયનો છે એવી લોકવાયકા છે કે રાજાશાહી સમયમાં નવાજી નામના દરબારને કોઢનો રોગ થયો હતો. ત્યારે બુઢાજી નામના વ્યક્તિએ તેમને બુઢેશ્વર મહાદેવની આરાધના કરવાનું સૂચન કર્યું. નવાજી દરબારે માનતા રાખી કે તેમનો ઘોડો જેટલી જમીન ઉપર ફરશે તેટલી જમીન ગૌચર માટે છોડી દેશે. તેમની માનતા પૂર્ણ થતાં જ તેમણે 301 એકર જમીન બુઢેશ્વર મહાદેવના નામે છોડી હતી, જે આજે પણ હયાત છે અને તેના ઉપરના વૃક્ષોને કોઈ કાપી શકતું નથી. એવી માન્યતા છે કે આ મંદિર પરિસરમાં 2 શિવ મંદિરો આવેલા છે. એક મંદિરમાં એક સાથે 3 શિવલિંગ સ્થાપિત છે, જે ક્યાંક ભાગ્યે જોવા મળે છે, જ્યારે બીજા મંદિરમાં મુખ્ય બુઢેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ મંદિર તેની શિવરાત્રિની ઉજવણી માટે પણ પ્રખ્યાત છે. શિવરાત્રિએ અહીં 5 થી 6 દિવસનો અશ્વમેળો યોજાય છે, જેમાં વિવિધ પ્રદેશોમાંથી અશ્વપાલકો પોતાના અશ્વો સાથે ભાગ લે છે અને વિવિધ કરતબો દર્શાવે છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને શિવરાત્રિએ સક્કરિયાનો મહાપ્રસાદ પણ રાખવામાં આવે છે.
બુઢેશ્વર મહાદેવ આ મંદિર જસરામાં પૌરાણિક મંદિર આવેલ છે, જે 500 વર્ષથી તો આ મંદિર જે હાલ દેખાય છે 500 વર્ષ જૂનો એનો ઇતિહાસ છે. આમ તો એનાથી પણ પૌરાણિક મંદિર, પેલું જે નાનું મંદિર છે એ એનાથી પણ પૌરાણિક મંદિર છે. અહીંયા એક દરબાર જે અહીંના શાસન કરતા હતા એ એમને આખા શરીરે કોઢ એવો રોગ નીકળેલો હતો કે જે મટતો ન હતો. ત્યારે એક બુઢાજી કરીને અહીંયા રહેતા હતા અને એ બુઢાજીને એમણે કીધું કે મારે શું કરવું. એ ગાયો ચારતા અને ઘોડા પણ રાખતા હતા. ત્યારે બુઢાજીએ કીધું કે તમે અહીંયા પરિક્રમા કરો, દૂધની ધારા લઈ અને ઘોડો લઈને નીકળો અને જેટલી જગ્યામાં આ ઘોડો ફરે એટલી જગ્યા તમે શિવના નામે ગૌચર તરીકે છોડી દો. અને એ બુઢેશ્વરના નામે એ દરબારે ગૌચર તરીકે આ જગ્યા છોડેલી. આ જસરા ગામનું જે ગૌચર છે એ એમણે જે તે વખતે છોડેલ છે અને ત્યારથી એ બુઢેશ્વર જે બુઢાજી હતા એમના નામથી આ દરબારે ફરીથી આ મંદિર બંધાવ્યું, એટલે એનું નામ બુઢેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. અને જે 500 વર્ષ જૂનું છે અને આમાં ખીલેરી વંશજ જે છે, હાલ ખીલેરી જે રાજસ્થાનમાં રહે છે બિશ્નોઈ, તો એ આ જસરા ગામની ઉત્પત્તિ છે, બુઢેશ્વરની જ એ ઉત્પત્તિ છે, બુઢાજી મહાદેવની ઉત્પત્તિ છે. અને ત્યારથી જ આ બુઢેશ્વર એ ચમત્કારિક શિવલિંગ રહેલ છે. અહીંયા મોટો શિવરાત્રિ ઉપર મહામેળો ભરાય છે. એવું આ ચમત્કારિક મહાદેવ અત્યારે શ્રાવણ માસ અને એમાં પણ આજે સોમવારનો દિવસ, એટલે અહીંયા ભાવિક ભક્તજનોની ભીડ ઉમટે છે અને હર મહિને અહીંયા સારી એવી પૂજા થાય છે. જય જય મહાદેવ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુર નજીક ખેડૂતોનો રોષ ભભૂક્યો. ખેમાણા ટોલ ટેક્સ ઉપર મહારેલી, રોડ નહીં તો ટેક્સ નહીંનો નાદ. પાલનપુરમાં અદાલત ખસેડવાનો વિરોધ ઉભો કર્યો. ન્યાયનો અધિકાર દૂર નહીં ખસેડાયની માંગ સાથે વકીલો મેદાનમાં. ડીસામાં રેતી ભરેલા ડમ્પરનો આતંક, યુવક કચડાતા કરુણ મોત. ખનન માફિયાઓ સામે પ્રજાનો રોષ ભભૂક્યો. બનાસકાંઠાના પ્રાચીન શિવાલયોમાં શ્રાવણનો અનોખો સંગમ, ભક્તિ, ઇતિહાસ અને પ્રકૃતિની ત્રિવેણી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.